તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે જવાનું છે આ નયનને, જો વેકેશન પૂરું થઈ ગયું છે અને એને જવાનું છે સ્કૂલે મેકવા, અને હોસ્ટેલ છે. અને તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમે તમને બતાવશું હોસ્ટેલ કેવી છે અને માહોલ કેવો ઊભો થાય છે, કારણ કે બધા ઇમોશનલ અત્યારે થઈ ગયા છે. અત્યારે બપોરના 1:30 વાગ્યા છે અને અત્યારે નીકળવાનું હતું. તો અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. વરસાદ ન આવે ને તો સારું. હા તો બે બ્લોગ બનાવતા શીખે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે થોડું મોડું થાય જવામાં આપણે. જો આજે હું તમને એક મસ્ત વસ્તુ દેખાડું કે ભાઈબંધીનું એક મસ્ત ઉદાહરણ. આ છે વંશુ, અને આને એક કૂતરી પારેલી છે અને કૂતરીની હાથ પાડ છે. વંશુ સામે હાથ પાડી દા. આ મારી કૂતરી છે. ધોળી. શું નામ છે? નામ છે ગોપી. ધોળી. આલો બહાર નીકળો, બહાર નીકળો, બહાર 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 નીકળો, 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 બહાર. ખેકડા મારા. નહીં જોઈ લે હવે બાકી શું. ચાલો મિત્રો, વરસાદ તો ધીમો ધીમો આવે છે પણ હવે નીકળવું પડશે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. અને આ જો પલ્લે નહીં ને એટલે બધો સામાન ગાડી ઉપર હરખાઈનો બાંધી દીધો છે કાગળથી, એથી પલ્લે નહીં. તો હાલો હવે જલ્દી આપણે અહીંથી નીકળવી અને ઝાઝો વરસાદ આવે એ પેલા પૂગી જાય બોટાદ હોસ્ટેલે આપણે. અત્યારે મારી પાસે જે તમે જોવો છો એ છે જવાહર નવોદયની હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે. અને જો આ બાજુ છે સ્કૂલ ને આખું ગ્રાઉન્ડ, રમવાનું મેદાન ને બહુ મોટી જગ્યા છે. અને 5મું ધોરણ જે પાસ કરીને જવાહર નવોદયમાં જે પાસ થાય છે એ વિદ્યાર્થી અહીંયા બોટાદ જિલ્લામાં જવાહર નવોદયની જે સ્કૂલ છે એમાં એને અભ્યાસ કરવા મોકલવામાં આવે છે. અને આપણે સામાન્ય રીતે બધાને 1 મહિનાનું વેકેશન હોય છે ઉનાળાનું, અને આ બધા લોકોને 2 મહિનાનું વેકેશન હોય છે. અને 2 મહિના પૂરા થયા છે અને આપણે ફાઇનલી નયનને અહીંયા ઉગાડી દીધો છે સ્કૂલે. આપણે પગી ગયા છીએ નયનની સ્કૂલે, અને હોસ્ટેલમાં બધો સામાન એનો આપણે ગોઠવી દીધો છે. હાલો હું તમને દેખાડું એનું બેડ ક્યાં છે, અને બધો સામાન આપણે એનો ગોઠવી દીધો છે મસ્ત. show you
કેમ લાગે છે વેકેશન પૂરું થયું એનું? વેકેશન પૂરું થયું પણ હું ખુશ છું. હવે ખબર નથી ક્યારે રજા પડે પણ હું ખુશ છું. ફાઇનલી આપણે નયને સ્કૂલે પુગાડી દીધો છે અને હું અહીંથી જાઉં છું સીધો હવે ગરડા અને બની જશે હવે પાછા ઘરે. હાલો મેળા પછી. ચાલો આવજો. સારું હાલો તે સારું. હવે આપણે જઈએ ગરડા અને સીધા ગરડા જઈને મળવી. ત્યાં સુધી બાય બાય. હું આવી ગયો છું ઘરે અને આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને આપણું ધ્યાન રાખો.